સૌ મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આજે મારે કહેવું છે ભાગવતજીનું પરમ રહસ્ય. ભાગવત પુરાણનો આરંભ આ સમયે થયેલો. ભાગવતજીમાં જ ભગવાન વ્યાસે લખ્યું છે કે પરીક્ષિતને શાપ થયો ત્યારે પવિત્ર ગંગાજીના કિનારા ઉપર બેસીને ભાદરવા સુદ નોમથી આ ભાદરવી પૂનમ આ શુદ્ધ પક્ષના અંતિમ 7 દિવસમાં ભાગવતજીની પહેલી વહેલી કથા આ વિશ્વમાં આવિર્ભાવ પામી. ભાગવતજી એ મોક્ષપરક ગ્રંથ છે. 17 પુરાણ લખવા છતાંય ભગવાન વ્યાસને અશાંતિ રહી. પછી ભાગવતજીના લેખનથી પરમ શાંતિ થઈ. આજે પણ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈના પિતૃઓનો મોક્ષ કરવો હોય તો ત્યાં ભાગવતજીની કથા સંભળાવવામાં આવે છે. ભાગવતજીની કથાના 2 પાત્રો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના રહસ્યો ઉજાગર કર્યા છે. હું સ્વામીશ્રીના શબ્દમાં કહું છું. પરીક્ષિત રાજાને જ્યારે શૃંગી ઋષિનો શાપ થયો, મોટું હસ્તિનાપુરનું આખા ભારતનું સમ્રાટનું મોટું શાસન હતું, આટલું રાજ્ય હતું, સોનાની સાંકળે બાંધેલા હિંડોળા ખાટ હતા, જન્મેજય સુહોત્ર જેવા 4 કનૈયા કુંવર જેવા દીકરાઓ હતી, કમલ નેણી અનેક પટરાણીઓ હતી, પરંતુ માથે કાળ મંડરાણો. ત્યારે પરીક્ષિત ધ્રુજી ગયો. હવે શું થાય? સામે ઋષિઓનો શાપ હતો. અને વ્યક્તિ જ્યારે મોટા પુરુષની અવગણના કરે છે ત્યારે એ કાળનો ભોગ બને છે. મોટા સંતના વચન એ કાળના માથે પગ દે એવા નિર્મળ અને છતાં દે બ્રહ્માનંદ પમાડે એવા શક્તિમાન હોય છે. પાંડવોએ હિમાલયે હાડ ગાળતા સમયે કહ્યું હતું કે પરીક્ષિત, આ પેટીમાં જે મુંગટ છે એ પહેરતો નહીં. એ મુંગટ જરાસંઘનો હતો. પરંતુ પરીક્ષિતને કાળે કરીને મોટાના વચન વિસરાઈ ગયા અને એ જરાસંઘનો પહેરેલો મુંગટ માથે પહેરી અને ગયો. એને એમ થયું કે અમથા અમથા મારા બાપાએ આવો હોનાનો આવા નંગ જડેલો મુંગટ હંગરી રાખ્યો હતો. એ એક અસુર આત્માએ પહેરેલા મુંગટને પહેરીને પરીક્ષિત રાજા વનમાં ગયો એટલે એને શિકાર કરવાનું મન થયું. જે રાજા તમામનો રક્ષક હતો એ આજે ભક્ષક બન્યો. શિકાર સટકી ગયો તો જે ઋષિ મુનિઓને સદા આદર આપતો હતો એ જ એના અનાદર કરવા પ્રેરાયો. અને સમીક ઋષિ ધ્યાન મગ્ન હતા, તરસ લાગી, પાણી પીવાની આશાથી ગયો. ઋષિને ખબર ન રહી, એ તો પરમાત્માના પરમાનંદમાં ડૂબેલા હતા એટલે એના ગળામાં શાપ આપ્યો, નીકળી ગયો. પણ એનો પુત્ર શૃંગી ઋષિ આવ્યા, ખબર પડ્યું કે આવું દુષ્ટ કર્મ કરનારો જે હોય એને 7મા દિવસે તક્ષક કરડે. આ જો એક મોટાના વચન લોપ્યા એટલે આ દિશા પરીક્ષિતની થઈ. માટે ભાગવતજીનું પહેલું વચન, પહેલું રહસ્ય, હંમેશા મોટા પુરુષને આદર આપો. મોટા પુરુષના વચનને અધરથી ઝીલો. ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમ ધામ. સંત વિના જુઓ સઘળે કહો કેના સરિયા કામ. નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું, સ્વામી કે મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોષ. નિષ્કુળાનંદ એ નહીં બને અમથો છો અપશોષ. માટે હંમેશા પુરુષોત્તમને પામો હોય તો સંતના સ્નેહી બનો. જે સાચા સંતનો સ્નેહી બને એ જ હરિનો હાર્દિક બને છે. સાચા સંતનો પ્રેમી એ જ પ્રભુના દર્શનનો પાત્ર બને છે. પરીક્ષિત રાજા ડોલી ગયા. અનેક બીજા સંતો મહંતો આવ્યા. પરીક્ષિત રાજાની માથે મંડાયેલા કાળને રોકવા કોઈ સમર્થ ન થયા. અંતિમ વખતે સુખદેવજી મહારાજ આવ્યા. અવધૂત યોગી છે. ગામના લોકોને તો હું કે આ દિગંબર બાવા હું એમ કરીને સુખદેવજી મહારાજનું અપમાન કર્યું. એ પણ ભાગવતમાં લખ્યું છે. લોકોએ તો એની ઉપર કાદવ ફેંક્યો હતો. પણ સુખદેવજી જ્યાં એ પરીક્ષિત રાજા ગંગાને કાંઠે બેઠા ત્યાં પાસે આવીને બેઠા ને ત્યારે પરીક્ષિત હૈયામાં શાંતિના શેરડા પથરાણા. ઋષિ મુનિઓ પણ એને વંદન કરવા લાગ્યા. મોટા પુરુષને ઓળખવા મોટા થવું અનિવાર્ય છે. ઋષિ મુનિઓ
સાધના આરાધના કરતા હતા એ સુખદેવજી મહારાજને સમજી શક્યા, સામાન્ય લોકો ન સમજી શક્યા. એમ સર્વાવતારી સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણને સમજવા હોય તો પુરુષોત્તમ નારાયણના પરમહંસ જેવા એમના સમર્થ સિદ્ધ યોગી થવું બહુ જરૂરી છે. સામાન્ય વ્યક્તિઓ મોઢામાંથી પાન બીડું પણ ન મૂકી શકતા હોય, તમાકુની પડી શોકી ન મૂકી શકતા હોય, એવા હું ખાખ પરમાત્માને કે એના મહાપુરુષોને ઓળખી શકે? એ તો બધાના અંતરમાં ઉદ્વેગ ઉભા કરે એવી ઉલટી વાણી બોલી શકે, બાકી એમાં કાંઈ દિવ્ય દૈવત ન હોય. આ ઋષિમુનિઓ સુખદેવજીને ઓળખી ગયા, એ પગમાં પડ્યા ત્યારે પરીક્ષિત રાજાએ પગમાં પડ્યો અને કહે છે, હે સુખદેવજી મહારાજ, જેના માથે કાળ મંડાણો હોય એને શું કરવું? ત્યારે આ વસ્તુ સુખદેવજી મહારાજ ની વાતને ગોપાળાનંદ સ્વામી ટીકામાં ટાંકી છે અને કહે છે કે સાંભળ પરીક્ષિત રાજા, હું હસ્તિનાપુરનો નરેશ છું, પરીક્ષિત મારું નામ છે, જન્મેજય વગેરે મારા દીકરાઓ છે, પાંડવોનો હું પૌત્ર છું. આ પશુ બુદ્ધિ છોડી દે. તું ક્ષત્રિય નથી, તું રાજા નથી, તું આ દેહ નથી, તો તું કોણ છો? તું અજર છો. તારો જન્મ જ નથી તો તારી માથે મોત ક્યાંથી હોય? તો નૈનમ ચિંતંતિ શાસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, એવો તું અચ્છેદ્ય અભેદ્ય અવિનાશી અજર અમર આત્મા છો, બ્રહ્મરૂપ છો, સચ્ચિદાનંદ રૂપ છો. માટે માને આત્મા આપ, ત્યારે ટળશે તારા સંતાપ. માટે આ પશુ બુદ્ધિ છોડી દે. અને બીજું વસ્તુ સાંભળ કે જ્યારે તારામાંથી આ પશુ બુદ્ધિ છૂટશે અને ઓરિજિનલ તારું આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે. આ ખોટી માન્યતા મૂકીને સાચી માન્યતાનો સ્વીકાર કર. બ્રહ્મ જ્ઞાન પ્રગટ થશે ત્યારે તને ખબર પડશે કે મારા સાચા સગા કોણ, સાચા સ્નેહી કોણ. પરીક્ષિત એમના બોલે કાંઈ ન થાય, કાંઈ એમ બોલો તમે એવું માતા ચ પિતા, એમ ભગવાનને બોલે કાંઈ કામ ન થાય. હે ભજન મારું પેટ ભરી દે એમ ન પોરાય, કોળજો મોઢા મૂકો તો પેટ ભરાય. એ જ રીતે તું તને સાચા સગા, તમે એવું માતા ચ પિતા, એ પરમાત્મા જેની તારી ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી હતી, એટલે તો તારું નામ અંદર માતાના ગર્ભમાં તે પરીક્ષણ કર્યું એટલે તારું નામ પરીક્ષિત રાખ્યું. એ પરમ કૃપાળુ સર્વના અંતર્યામી પરમાત્માને યાદ કર. પરમાત્માની સ્મૃતિ એ તારામાં કાળના માથા ઉપર પગ દેવાની તાકાત પ્રગટાવશે. અને એ સ્મૃતિ કરાવવા માટે હું તને ભાગવતજીની કથા સંભળાવું છું. અને પછી ભાગવતજીની કથા સંભળાવી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહેતા, એ જ રીતે આ જીવ જ્યારે આ મારું નામ, આ મારું ગામ, આ મારી જ્ઞાતિ આવી પશુ બુદ્ધિ મૂકશે અને સાચા સંતના વચનમાં વિશ્વાસ રાખી નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ પોતાના જીવનમાં લગ્ન લગાડશે, શિયાળિયાનો સંતાન મટી સિંહનો સંતાન થશે. હું જ અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પર બ્રહ્મ છે. હું જ આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે. આ ભાગવતજીનું પરમ રહસ્ય છે. અને આ રહસ્ય જેને સ્વીકાર્યું એનામાં કાળના માથા ઉપર પગ દેવાની શક્તિ આવશે. સ્વામી કહે છે કે સાંભળો, ભાગવતજીના પહેલા જ આખ્યાનનું મહાત્મ્ય જ્ઞાનમાં આખ્યાન આવે છે. હું રહસ્ય કહું છું કે આત્મદેવ નામના એક વિપ્ર છે, એને ધૂંધળી નામની પત્ની છે. પત્ની દાંપત્ય જીવન જીવતા વર્ષોથી આ સંતાન ન થયું. એટલે આત્મદેવને વિચાર આવ્યો કે પુત્ર ન હોય તો કોઈ પિંડદાન ન કરે તો મારો મોક્ષ ન થાય, માટે એમ કરતા મરી જવું બહેતર છે. એમ કરીને ચંદ્રભાગા નદીને કિનારે મરવા તૈયાર થયો ત્યારે એક મહાન જલંધર જોગી સિદ્ધ પુરુષ મળી ગયા. અને મરતા પકડી લીધા. જો નામ આત્માદેવ છે પણ છે હાવ દેહનો કીડો, દેહદેવ છે. આ દેહદેવને બધાના આ દશા થાય. એ દેહરૂપી કીડા હોય એ વારે વારે ટેન્શનમાં, ઉદ્વેગમાં, ચિંતામાં ઘેરાયેલા જ રહે. મરવા તૈયાર થયો ત્યારે સંત કહે છે, હે આત્માદેવ શા માટે મરે છે? ત્યાં કે પણ પુત્ર નથી, પિંડદાન ન દે તો મારી મુક્તિ ન થાય. સંત કહે છે કે આત્મદેવ સાંભળો, આ પુત્ર પિંડ દે એથી મુક્તિ ન થાય. આ આપણું શરીર રૂપી પિંડ પરમાત્માને અર્પણ કરવાથી આત્માનો ઉદ્ધાર થાય. જેને જેને આ દેહ પરમાત્માને અર્પણ કર્યો છે એ જ યુગો સુધીનો આનંદ પામ્યા છે. ભગવાન જેવો આનંદ, ભગવાન જેવી આકાર, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેટલી આયુષ્ય એમને પામી અને અલૌકિક આનંદના સાગરમાં ઝૂલતા થયા છે. માટે દીકરો પિંડદાન દે એની આશા છોડી દે, તું જ તારું પિંડ પરમાત્માને અર્પણ કરી દે. તાકે આ બધી જ્ઞાનની વાતો મન ન કરો. મારે સંતાન જોઈએ,
સંત કહે છે કે તમારા 7 જન્મ સુધી સંતાનનો યોગ નથી, તમે આ ખોટી હઠ છોડી દો, કે તો મને મરવા દો. પછી સંતે એના પ્રારબ્ધ ઉપર પોતું ફેરવી કર્મની રેખ ઉપર મેખ મારી અને કીધું કે જા, હું આ તારું તને ફળ આપું છું, આ ફળ તું તારી પત્નીને આપજે, તારે ત્યાં તમારા આખા પરિવારનો ઉદ્ધાર કરે એવો પુત્રનો જન્મ થશે. સંતની કૃપાથી પોતાને ધન્ય માનતા આત્મદેવ ફળ લઈને આવ્યા. એની પત્ની ધૂંધળીને ફળ આપ્યું અને કીધું કે જો સંતોએ કૃપા કરી છે માટે આ ફળ તું જમી જા, આપણે ત્યાં આપણા આખા પરિવારનો પેઢીઓનો ઉદ્ધાર કરે એવો પુત્ર થશે. બહુ સારું. ધૂંધળી આ બુદ્ધિ છે. માણસ બુદ્ધિથી ખોટો નિર્ણય લઈ અને અધોગતિ પામે છે. જે બુદ્ધિનો સદુપયોગ કરે છે, આંખનો કાનનો સદુપયોગ કરે છે, એ પરમાનંદને પામે છે. મોટા શરણાનંદજી મહારાજ જેવા સંતના અનુભવ છે કે જે જાણેલાનો આદર કરે અને મળેલા મન બુદ્ધિ ચિત્ત આંખ કાન નાક આ બોડીનો સદુપયોગ કરે એ જ પરમ વિશ્રામને પામે છે. અનંતની યાત્રાને પૂર્ણ કરી પૂર્ણ કામ બને છે. પણ આ ધૂંધળી બુદ્ધિનો દુરુપયોગ કર્યો. એ કે હું આ ખાઈશ તો મારે ગર્ભ રહેશે, પછી પ્રસૂતિ થશે, આની પીડા વેઠવી પડશે, આ હારો ક્યાં જઈને વી આવ્યો. જો છેતરપિંડી કરી, દગો કર્યો. યાદ રાખજો, દગો કોઈનો હગો થતો નથી. જે નિખાલસ અને નિર્મળ હોય એ જ પરમાત્માને પામી શકે છે. આ ધૂંધળીએ એની બેનને બોલાવી અને કહે છે કે આ તારો મારો પતિ આ ફળ લાવ્યો છે, આનું કંઈક કરને. તો કે એ ફળને તમે ગાયને ખવડાવી દો અને મારે એમ તો તે સંતાન થાય એવું છે, થોડા દિવસ ભોંગ કરો અને પછી મારો પુત્ર હું તમને આપી દઈશ. બે બહેનોએ હંપી અને કાવતરું કરી નાખ્યું. ઓલા આત્મદેવને તો હજી એમ જ છે કે મારે ત્યાં જો સંત કૃપાથી મારી પત્ની સગર્ભા થઈને એને દીકરો થશે. એ પછી પુત્ર પ્રાપ્તિના અમુક દિવસો પહેલા એના મા બાપને ઘરે વહી ગઈ. એની નાની બહેનને દીકરો થયો એ લાવી અને ઓલી કાળે કરીને જે ગાયને કાઢ્યું તો બ્રહ્માંડ ફરે પણ સત્પુરુષના વચન ન ફરે. સત્પુરુષ કે વચન જેહા બ્રહ્માંડ ફિરે ન ફિરત તેહા. પણ સત્પુરુષના વચન જેને ઝીલ્યા એ બેડો પાર થઈ ગયા. આ ગાયને આપી હતી તો ગાયના ઉદરમાંથી એક સંતાનનો પુરુષનો જન્મ થયો. એના કાન ગાયો જેવા હતા, એટલે ગાયોના કાન હોવા જેવા એના કાન હોવાથી એનું નામ ગોકર્ણ રાખ્યું હતું. હવે પરાયા સંતાનને ઘરમાં લઈ અને ધૂંધળી આવી. અમુક સમય થયો અને એનું નામ ધુંધુકારી પાડ્યું હતું. ઓલો જે ગાય સંતનું સંતાન હતું એ ગોકર્ણ હતો, રહેતા હતા. પણ આ તો છેતરપિંડીથી આવ્યા હતા ને. આજે પણ અમુક મા બાપ એ જ્યારે સગર્ભા નારી હોય ત્યારે એ જે પિક્ચરો જોવે છે, ન જોવાના દ્રશ્યો જોવે છે, એને કારણે એના સંતાનો દુરાત્મા પાકે છે. માટે જેવું તમારે બીજ સારું જોતું હોય એવું પહેલા વાવેતર પણ સારું કરવું પડે. જેવું સારું બીજ હોય તો જ તે ફળ સારા આવે. ગમે એવા બીજના ફળ સારા ન આવે. જે મહાપુરુષો થયા છે, જ્યાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ જન્મ લીધો, એ એમના માતા પિતા મોતીરામ ને જીવીબા એને 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી અખંડ જપ તપ કર્યું હતું. ત્યારે એને ત્યાં ગોપાળાનંદ સ્વામી જેવા પુત્રનું પ્રાપ્તિ થઈ હતી. ધર્મદેવ અને ભક્તિ માતાએ દેવોના 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી ત્યારે અનંત કોટી બ્રહ્માંડના કારણ પુરુષોત્તમ નારાયણ એને આંગણે પધાર્યા હતા. એક એક અવતારોના જ્યાં આવ્યા એમના માતા પિતાની આવી કથાઓ પુરાણોમાં પ્રસિદ્ધ છે. માટે સારા સંતાન માટે આપણે સારા બનવું અનિવાર્ય છે. આ ગોકર્ણ અને ધૂંધળી ધુંધુકારી આત્મદેવ ભેગા રહેતા. જેવો ધુંધુકારી મોટો થયો એવો દુરાચારી થયો, એવો દુષ્કર્મ કરનારો થયો. એક દિવસ તો એના બાપાને માથામાં ખાડા મારીને કાઢી મૂક્યો. એને એમ થયું કે ઓહો, ઓલા સંત કહેતા હતા કે પિંડનું દાન પરમાત્માને કરવાથી ઉદ્ધાર થાય, પુત્ર પ્રાપ્તિથી નહીં થાય. પણ પરાણે લીધો તો એ જ જે પુત્ર એને આનંદ માટે લીધો એ જ પુત્ર આજ એને ખાડા મારીને કાઢ્યો. આત્મદેવને રોવાનો વારો આવ્યો. પછી એની માએ દગો કર્યો તો આ વિલાસી થયો, કામનો કીડો બની ગયો, લોભનો મૂર્તિમાન સ્વરૂપ બની ગયો, ભોગ વિલાસી થયો, અનેક
ઉલટા નારીઓ સાથે લગ્ન કર્યા, એની માને એક દિવસ રાતે બાંધીને મારી નાખી. બાપ ભાગી ગયા. તમે જો આ વાસના વ્યક્તિને રડાવે છે, વાસના વ્યક્તિને ભૂત સર્જે છે, વાસના વ્યક્તિને અનેક પ્રકારના તૂત કરાવે છે, વાસના રોવરાવે છે, વાસના આત્મહત્યા કરાવે છે, વાસના પરસ્પર વેર ઝેર કરાવે છે. માટે આપણા મહાપુરુષો કહે છે કે વાસના ઝેર છે, ઉપાસના અમૃત છે. આ સંસારની વાસના મૂકો ને પરમાત્માની ઉપાસના કરી જીવન ધન્ય બનાવો. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આ વાતની રહસ્યને ખોલતા કહે છે કે આત્મદેવી આપણે બધા આત્માઓ છીએ. એ ધૂંધળી એ આપણી બુદ્ધિ છે, અને ધુંધુકારી એ બુદ્ધિએ લીધેલા ખોટા નિર્ણયો છે. આપણે આપણા મન, બુદ્ધિ ને ચિત્ત અહંકારનો દુરુપયોગ કરી ખોટા નિર્ણય લેશું, અસત્ય માટે જીવવાનું કરશું, તો એક દિવસ આપણી જ બુદ્ધિમાંથી પેદા થયેલા આપણા નિર્ણયો આપણો કાળને કોળિયો કરી નાખશે, ટેન્શન ને ચિંતાના ગુલામ બનાવી દેશે. માટે સુખી થવું હોય તો બુદ્ધિનો સારો હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું આત્મા છું, પરમાત્મા માટે સર્જાણો છું, આવો સારો નિર્ણય લ્યો તો કામ થશે. હવે આ ધુંધુકારીએ એના મા બાપ વૈયા ગયા. હવે એની પત્નીઓ સાથે વિષય અને વિચારમાં ફસાણો. ઓલી નારીઓએ હતું ધન ત્યાં સુધી લીધું, એના બાપાનું બધું સાફ થઈ ગયું, આની પાસે તો કઈ રડવાની હેસિયત હતી નહીં. પછી એની જ પત્નીઓએ એક દિવસ આને પણ રાત્રિએ ખાટલા હારે બાંધી, મોઢામાં ડૂચા ભરી, ગળું દબ્બી મારી અને હળગાવી દીધો, અને પત્નીઓ બધી ભાગી ગઈ. આવી રીતે કૃપણ હત્યા થવાથી એ ધૂંધળી અને ધંધુકારી બંને ભરૂચ સર્જાણા. એના ઘરમાં કોઈ આવે એને પણ ભરખી જાનારા થયા. પ્રેત યોનિને પામીને અનેકને પાયમાલ કર્યા, પોતે પણ પરિવારને પાયમાલ કર્યો. કાળે જતા ગોકર્ણ પાછો આવ્યો. એની ઘરની દિશા જોઈ, આવી દુર્દશા જ હોય, અને ત્રાહમામ પોકારવા લાગ્યો. એને ખબર પડી ગઈ કે મારી માં, મારો ભાઈ બધા અધોગતિને પામ્યા છે. પછી ભૂત યોનિમાં ખાવાની વિષ્ઠા, પીવાનો પેશાબ, આવું ભયંકર દુઃખ પામી. અને ત્યારે એને કીધું કે હે ગોકર્ણ, આમાંથી ઉદ્ધાર કર. માણસને લમણામાં લાગે ને ત્યારે જ બુદ્ધિ જાગે છે, અને મૂર્ખને તો લમણામાં લાગે તો એ નથી જાગતી. મૂર્ખને તો કેટલી વાર કોઈ કીધું હોય ને તો સમજાય જ નહીં. આ માણસનું અમુકની બુદ્ધિ એવી પતનકારી હોય છે કે એને મનાય જ નહીં ને. જો રામાયણની એક ટચુકડી વાત કરું કે રામાયણમાં શૂર્પણખાનું નાક લક્ષ્મણજીએ છેદી નાખ્યું, અને જે નારી પરાયા પુરુષ ઉપર કુદ્રષ્ટિ કરશે એનું નાક જાય છે, અને જે પુરુષ પર સ્ત્રી ઉપર આસક્ત થશે એનો વંશજ જશે. હવે આ નાક કાપી નાખ્યું એટલે ખરદૂષણ પાસે ગઈ. એ 10,000 હતા, એક એકમાં હજારો હાથીઓનું બળ હતું. ખાલી રામે આમ કરીને આમ ધનુષનો ટંકાર કર્યો ને તો 10,000 બેરા થઈ ગયા, અને એક તીર મૂક્યું ને તો 10,000 ના ભોડા ઉડી ગયા. અને તોય આ સમાચાર મળ્યા તો રાવણને ન જાગ્યો. શૂર્પણખાનું માની અને પાછો એ રાવણ સીતા માતાનું અપહરણ કરવા તૈયાર થયો. આવ્યો અને એને મારીચને બોલાવ્યો. મારીચી એનો મામા થતો. એ કહે છે કે રાવણ તે રામને જોયો? કે મેં જ જોયો. કે સાંભળો, વિશ્વામિત્રના યજ્ઞ વખતે હું ગયો તો ભગવાન રામે ફણા વગરનું ખાલી બાણ માર્યું તો એ જંગલમાંથી બાણ માર્યું, મને 100 યોજન એટલે કે 1200 કિલોમીટર દૂર ફેંક્યો તો આ તેદીનો ટાંગા ઢળું છું, હજી ક્યાંય મારી હાજી નથી થઈ. ફણા વગરના બાણે મારી આ દિશા કરી હતી, અને સહેજ આમ ટંકાર કર્યો ત્યાં સુબાહુનો ત્યાં રામ રમી ગયા હતા. માટે એનો ચાળો કરવા જેવો નથી. અને આ તારી બેન ક્યાં હારીની હતી એને પૂછતો ખરો ક્યાં હું કામ ગઈ હતી. પણ મૂર્ખ પૂછે તો એ ડાયો કેમ કહેવાય? માણસ જયારે આ વનવે સિસ્ટમ થઈ જાય છે ને ત્યારે એની નીચે વાળાને બહુ કોચાવવું પડે છે. એકનું સાંભળે, બીજાનું સાંભળે જ નહીં. એટલે મારી તો જે કોઈ લીડરો હોય, આગેવાનો હોય, એને વિનંતી છે કે ક્યારેક નીચેના બધાને સાંભળવા, કાન ખુલ્લા રાખવા.
બાકી નીચેના આપણી માટે ઘસાઈ ગયા હોય, આપણી માટે પ્રાણ પાથરવા તૈયાર હોય, એના કાળજાના કટકા થઈ જાય એવું એકનું સાંભળીને નિર્ણય લ્યો, એ પરમાત્માનો અપરાધ થશે. પછી કરેલા કર્મના બદલા અવશ્ય ભોગવવા પડશે. આ રાવણે એકનું સાંભળ્યું, બોલો પોતાનો અનુભવ કહે છે, અનુભવ ન માન્યો. વળી આવ્યો, સીતા માતાનું અપહરણ કર્યું. એ વખતે જટાયુએ કીધું તો આ ન કરાય. પછી ત્યાં આવ્યા તો પુલહ ઋષિ આવ્યા, એના પિતાના પિતા, કે તું સીતા માતાને પાછું આપી આય. એ કે હું શેનો આપું? કે મંદોદરી સમજાવે, એનો સસરા આવીને સમજાવે, હનુમાનજી મહારાજ સમજાવે કે મૂરખ મૂકી દે આ ધંધા કરીમાં. પણ કેટલા સમજાવે, આ ન માને. છેવટ અંગદ આવ્યા, સભામાં પગ રોપ્યો, મારું એક તલ જેટલો પગ હલાવી દો તો સીતા માતાને હારી જાવ. ત્યારે રાવણ આવ્યો, ભગવાનને અંગદને એવું થયું, બાકી કોઈ એમ કે અંગદ રાવણ પગ લઈ જાય વાત જ નહોતી. આ પુરુષોત્તમના વિશ્વાસે પગ રોપેલો હતો, એને કોઈ ડગાવી ન શકે. પરંતુ અંગદના દિલમાં એક વિચાર આવ્યો કે જો રાવણ મારો પગ નહીં હલાવી શકે અને એવા રાવણને ભગવાન મારશે તો એમાં ભગવાનનું ક્રેડિટ શું? સાચો સેવક એ છે કે પોતાના ઈષ્ટનું ગૌરવ વધારે. સાચી સેવા એ છે કે આપણા કારણે આપણા સત્સંગનું, આપણા ઈષ્ટનું, આપણા સમૂહનું ગૌરવ વધે, એવું આપણે કરીએ. હા, મારે એ કહેવું છે કે ગોકર્ણ આવ્યો, આ દુઃખ થયું એનું કારણ આ છે કે માણસો માનતા નથી. આ કોઈનું નહોતા માન્યા, એ હવે પાછો વળી બે હાથ જોડીને કહે છે કે ભાઈ, ત્યારે ગોકર્ણ કહે છે કે હું તને ભાગવતજીની કથા સંભળાવું. અને પછી એ એકાગ્ર ચિત્તથી ધંધુકારીએ કથા સાંભળી. કથા સાંભળવા તો જ્યારે ગોકર્ણે બેસાડી, આ બીજી કથા થઈ, બીજી ભાગવતજીની કથા ગોકર્ણ ધંધુકારીને સંભળાવે છે. એ વખતે હજારો લોકો આવ્યા હતા, પણ કલ્યાણ માત્ર 7 દિવસની કથાથી ધંધુકારીનું જ થયું, એની માતાનું જ થયું, બીજાનું ન થયું. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, એનું કારણ? ત્યાં કે મનન વિનાનું શ્રવણ વ્યર્થ છે. એને બધાએ સાંભળ્યું તો ખરું, પણ પછી સાંભળીને જે કરતા હતા એ જ કર્યું, જે આવ્યું એ કાંઈ ન કર્યું. માટે એકવાર સાંભળેલાનું 100 વાર મનન કરીએ, 1000 વાર નિધિધ્યાસન કરીએ, ત્યારે આત્મામાં પરમાત્માની અનુભૂતિ થાય છે. માટે આપણે પણ કથાનું શ્રવણ કરીને, કોઈ મોટા પુરુષના અમૃત વચનનું પાન કરીને, એનું મનન કરી અને આપણા આત્મામાં એનો અનુભવ કરીએ. આત્માવારે દ્રષ્ટવ્યો ચેત શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યશ્ચ. ઉપનિષદના અર્ક અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કે આત્મા કહેતા આત્મા કે પરમાત્માનો અનુભવ કરવો છે, હા, તો એનું જ સાંભળો. સાંભળ્યા પછી શ્રોતવ્યો, એનું મંતવ્ય, એનું મનન કરો. પછી એના દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા જગાવો, નિધિધ્યાસન કરો, તો અનુભવ થશે. માટે આવા ભાગવતજીના આ પહેલી વહેલી કથા સંભળાવેલી એવા સમયે આ ભાગવતજીના પરમ રહસ્ય આપણા અંતરમાં ઉજાગર થાય, આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરીએ એવા શક્તિમાન અને ભક્તિમાન બનીએ અને પશુ બુદ્ધિનો ત્યાગ કરી પ્રભુ પ્રેમની બુદ્ધિ જગાવીએ, સત્સંગની બુદ્ધિ જગાવીએ, અલૌકિક મતિ, દિવ્ય મતિ કેળવી દિવ્ય ગતિના અધિકારી બનીએ. એવી શક્તિ ભક્તિ આપણામાં પરમાત્મા પ્રદાન કરે એવી પ્રભુજીના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.